ઝઘડિયા ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ કેમ્પ ખુલ્લો મૂક્યો હતો। ઝઘડિયા ખાતે આવેલી દીવાન ધનજીભાઈ શાળા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા આવેલી દીવાન ધનજી શાળા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ડાયાબિટીસ, ચામડી, દાંતના, હાડકાં, સ્ત્રીરોગ તેમજ અન્ય રોગોના તમામ ડોક્ટરોએ સેવા આપી હતી। ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યા જોવા મળી હતી। આ દર્દીઓમાં મોટી સંખ્યામાં હાડકાના તેમજ ચામડીના રોગો વધારે પડતા જોવા મળ્યા હતા। આ મેડિકલ કેમ્પ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ વસાવા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી, હોસ્પિટલના સંચાલક હેડ આત્મી ડેલીવાલા, AIAના ચેરમેન હિંમત સેલડિયા, નોટિફાઈડના ચેરમેન અમુલક પટેલ, સુભાષભાઈ પાટીલ, નીતિન આનંદપુરા, હોસ્પિટલના તમામ ડોક્ટર તેમજ દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા મુકામે જયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને GIDC અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈ એમને આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીગણનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જયાબેન મોદીના તમામ ટ્રસ્ટીગણનો અને GIDC એસોસિએશનના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું।